નમસ્કાર મિત્રો, નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજનો વિડીયો આપણો ખાસ કરીને એ છે કે જે ચોમાસાના બિયારણો છે ઘણા બધા ખેડૂત મિત્રોએ લઈ લીધા છે પણ નથી લીધા એ ખેડૂત મિત્રો એવા છે કે જેને મગફળીની અંદર ડુપ્લિકેટ બિયારણો કદાચ બજારમાં ઘણા બધા હાલે છે તો મળી પણ જાય અને એનું એમ કહેવાય કે પાક ફેલ પણ જાય। તો આપણે અત્યારે જે કોઈ ખેડૂત મિત્રોએ બિયારણની જરૂર છે અને બિયારણ લેવાના હોય તો આપણે ખાસ કરીને આ વિડીયો એના માટે છે કે જે સારી કંપનીના અને એમ કહીએ કે આપણે ખાતરીવાળા જ બિયારણો લેવાના, બીજા બિયારણો ના લેવાય કે જે સારું ઉત્પાદન આપે, 40 થી 45 મણ વીઘે મગફળી થવી જોઈએ, આવા જે બિયારણો હોય એવા જ બિયારણો લેવા જોઈએ। તો મિત્રો, ખાસ કરીને વિડીયો આખો જોજો કે જેથી કરી અને તમને ટોટલ જે આપણી મગફળીની જાતો છે એના બિયારણ વિશેનો વિડીયો છે એટલે વિડીયો આખો જોજો કે જેથી કરીને પૂરી માહિતી તમને મળી જાય। આપણે જે વાત કરવી છે કે એગ્રીવેલ રિસર્ચ બાયોટેક છે એની બિયારણો મગફળીમાં ઓછામાં ઓછા 2 થી 3 વર્ષથી કમ્પ્લીટ બિયારણો આવી ગયા છે એના અને ખૂબ સારું એવું રિઝલ્ટ આપે છે। અને જે નવી બધી જે મગફળીઓ આવે છે એમાંથી પ્રોસેસ કરી અને બનાવેલા બિયારણો છે કે જેની અંદર આપણે એમ કહીએ કે ઉગાવો ફૂલ જોરદાર જ થાય છે, કોઈ વાતમાં એમ કહીએ કે ઉગાવો નબળો થાય એ આ બિયારણો આવતા નથી ભેજવાળા, કે જે ભેજવાળા હોય જે વજનની હિસાબે આપતા હોય અને ભેજ વધારે હોય એટલે બિયારણ છે એ ઉગતા નથી, પણ આમાં કોઈ જાતનો ભેજ આવતો નથી, સાવ સૂકા બિયારણો આવે છે। એટલે મગફળીની જો જાતની વાત કરીએ તો એગ્રીવેલ રિસર્ચ બાયોટેક છે એ કઈ જાતો બજારની અંદર લાવી છે તો સૌથી પહેલાં આપણે જે 20 નંબર એગ્રીવેલની 20 નંબર આવે છે, એગ્રીવેલની 22 નંબર આવે છે, પછી BT 32 આવે છે, પછી આપણે 9 નંબર જે માંડવો આવે છે એ આવે છે, 24 નંબર માંડવો આવે છે એ આવે છે, પછી આપણે 128 નંબર આવે છે। અને ખાસ કરી અને એગ્રીવેલ રિસર્ચે ખૂબ એવો લાંબો અનુભવ લીધો અને રિસર્ચ કરી અને પોતાની ખુદની એક એવી બ્રાન્ડ કે આપણે જેમ કહીએ કે નામ બિયારણનું હોય એવી રીતના એગ્રીવેલ 44 આ જાત છે એ ગયા વખતે ઘણા બધા ખેડૂત મિત્રોએ વાવી હતી તો એને 45 થી 50 મણ સુધીનો પણ ઉતારો આવ્યો હતો। એનું કારણ એ છે, બાકી તો ખેડૂત ઉપર આધાર કરે છે, ટાઈમે માવજત કરો તો તમારે 45 થી 50 મણ છે એ આ મગફળી થઈ શકે છે જે આપણે એગ્રીવેલ 44। પછી એગ્રીવેલની 48 નંબર પણ આવે છે। હવે ટોટલ જે ઘણી બધી પ્રકારની આવે છે, ગિરનાર 4 છે એ પણ એગ્રીવેલની આવે છે। તમે સાઈડમાં જોઈ શકો છો, આ પોસ્ટર છે કે જેની અંદર એગ્રીવેલની તમામ જે મગફળીના બિયારણો આવે છે એ સાઈડમાં પોસ્ટર છે। એટલે મિત્રો, ખાસ કરીને કહેવાનું એ કે તમે સારા બિયારણો લ્યો તો તમને એમ કહે કે ફાયદો થાય છે અને વિડીયોમાં બન્યા રહેજો, આ ક્યાંથી લેવાનું એ પણ માહિતી આપીશ, કેમ કે આપણે જે સર્ટિફાઈ બિયારણો લ્યો છો તો એની અંદર પણ ઘણી જગ્યાએ ભેળસેળ્યું કે જે આપણે એમ કહે છે ભેજ આવી જાય। ગયા વખતે અમે ખુદ પણ આવી ગયા હતા, આપણે કોઈનું નામ નથી દેવું પણ અમે ખુદને આવી ગયા હતા કે ભેજવાળું બિયારણ આપ્યું હતું અને પાકું બિયારણ ઉગ્યું હતું, પણ આપણે આ વખતેથી આપણે એગ્રીવેલનો સંપર્ક થયો અને એનો બિયારણોનો આપણે જાણવા મળ્યું કે ખૂબ સારા છે અને મારી નજરે જે બીજા ખેડૂત મિત્રો છે એની આ બિયારણોનો ઉપયોગ કર્યો તો એમને પણ કહેતા હતા કે અમે 2-3 વર્ષથી આનો ઉપયોગ કરીએ છીએ, અમને ખૂબ સારું એવું રિઝલ્ટ મળે છે। એટલે જેમ બને એમ આપણે આવા જે સારા સર્ટિફાઈડ બિયારણો છે કે જે સૂકા ભેજ વગરના તો એનો ઉપયોગ કરવાનો। અને મિત્રો, હવે વાત રહી તો તમારે આ ક્યાંથી મગાવવાનું, વિડીયોની અંદર જે તમે આ નંબર જોઈ શકો છો સ્ક્રીન પર કે આ નંબર ઉપર તમે ફોન કરી અને વધુ માહિતી પૂછી શકો છો, કેટલા પ્રમાણમાં તમારે જે બિયારણ લેવાના હોય કે કયો જિલ્લો તમારે લાગુ પડે છે એ વધુ માહિતી માટે આ જે નંબર છે એમાં વધુ પૂછી શકો છો। એટલે મિત્રો, ખાસ કરીને આજે આપણે આ બિયારણો વિશેની જ વાત હતી। આપણી યુટ્યુબ ચેનલનું લક્ષ્ય એ છે કે જે સારા બિયારણો આવે છે એને બજારની અંદર એને આપણે ખેડૂત સુધી પહોંચાડવાનું કામ કરીએ છીએ। અને આપણી યુટ્યુબ ચેનલ જો તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો મિત્રો। તમારો કોઈ પણ ખેતીને લગતો અથવા બિયારણને લગતો કોઈ પણ તમારો પ્રશ્ન હોય તો આપણું વોટ્સએપની અંદર ગ્રુપ છે, ગ્રુપની અંદર મને ખુદ તમે મેસેજ કરી અને વધુ માહિતી પણ પૂછી શકો છો। એટલે જેમ બને એમ ગ્રુપમાં જોડાઈ જાજો, ગ્રુપની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં, ત્યાં તમે ગ્રુપમાં જોડાઈ જાઓ અને કોઈ પણ તમારો પ્રશ્ન હોય તો ત્યાં વધુ માહિતી મળી જશે। એટલે ખાસ કરીને ગ્રુપમાં જોડાઈ જાઓ કે જેથી કરીને તમારો પ્રશ્નનું નિવારણ આવી જાય। તો ખાસ મિત્રો, એના માટેનો જ આ વિડીયો હતો। આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલમાં ન હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો। ધન્યવાદ।
જય ગૌ માતા.